ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો સૂરજ ઉગતાની સાથે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ નાસ્તો કરવા જવા માટે। તો આજે તો આપણે ખાવાના થાય જેઠાલાલ ખાઈને ઈ વાળા ગાંઠિયા। फिर वो आटा तैयार हो जाएगा, उसको ऐसे वो लकड़े का वो पाटला होता है, उसके ऊपर ऐसे मस्त ऐसे उसकी पट्टी ऐसे खींचेंगे, फिर वो पट्टी को ऐसे उखेड़ के ऐसे गरम गरम तेल में डालेंगे, फाफड़ा तलेंगे। તો આપણા ગાંઠિયા તૈયાર થઈને આવી ગયા હતા ને આપણે કોઈની રાહ જોઈને થતી નથી। તો આપણે નાસ્તો કરીને નીકળી ગયા હતા શેડ્યુલમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પેલા ગામમાં। પેલા ગામમાં આવી આપણે સીધા રામ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયા। A few moments later. તો પેલા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા બીજા ગામમાં જવા માટે। તો આપણે પહોંચી ગયા બીજા ગામમાં। અહીંયા બીજા ગામમાં છોકરાઓ રમતા હતા, રમતા રમતા ડખો થઈ ગયો। તો આપણી બાજુમાં એક બકરી બીમાર હતી, તો આપણે નીકળી ગયા સારવાર કરવા માટે। તો સાહેબ અહીંયા સારવાર કરી લઈએ ત્યાં સુધી આપણે નાના ભૂલકા મોજ કરી લઈએ। हमारा फैमिली में हमारा लड़का पीता है। તો બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા ત્રીજા ગામમાં જવા માટે। તો આપણે જતા હતા ત્રીજા ગામમાં પણ આવી ગયો ઇમરજન્સી કેસ, એટલે આપણે નીકળી ગયા કેસમાં। તો અમે બે છીએ અદેણ, એટલે આપણે કરી લીધો કોલર ને ફોન, રોડ ઉપર બોલાવી લઈએ ને ખોટે ગોથે ન ચડવું। ये बड़ी अच्छी बात कही। તો આ ભાઈ આવી ગયા છે, આપણે એની પાછળ પાછળ જવાનું છે। તો આપણે પૂગી જતા ઠેકાણે અને ભાઈએ જો ડેલો ખોલી નાખ્યો કમ્પ્લીટ। हमारे यहाँ ऐसा ही होता है। તો બકરીનો ભાંગી ગયો છે પગ, એટલે આપણે હવે કરશું સારવાર। તો અહીંયા એક સાથે બે બકરાઓને પગમાં ફ્રેક્ચર હતા, તો અમે એક સાથે બંને બકરાઓની ટ્રીટમેન્ટ કરી છે। તો આપણે બંને બકરાઓને મસ્ત રીતે પીઓપી બેન્ડેજ કરી અને નીકળી ગયા હતા શેડ્યુલમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ત્રીજા ગામમાં। અહીંયા તો કોકના લગન લાગે। जा पूछ क्या? તો અહીંયા ત્રીજા ગામમાં તો એક ભાઈના બકરા ને ઘેટા ને બીમાર હતા, આપણે ન્યા જ પૂગી ગયા। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। હજી એક ઘેટું બાકી છે। बस हवा निकल गई। તો આ ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા ચોથા ગામમાં જવા માટે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા ચોથા ગામમાં અને આજ ફાઇનલી આપણે પાછી જીપ દેખાઈ ગઈ। वाह क्या कार है? अरे ये कार नहीं, हाहाकार है। A few moments later. ચોથા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા જમવા જવા માટે।
તો ફાઇનલી આપણે લાગી હતી ભૂખ એટલે આપણે આપણા પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા છીએ જામજોધપુર. તો આપણી થાળી પીરસાઈ ગઈ છે ને આપણે બેસી ગયા જમવા માટે. તો હવે આપણે જમીન નીકળી ગયા છીએ સિદ્ધસર જવા માટે. તો આપણે આવી ગયા હતા સિદ્ધસર અને આપણે હતો સિદ્ધસરમાં કેસ એટલે આપણે નીકળી ગયા કેસમાં જવા માટે. खाओ माँ कसम. તમે પેલા એકવાર આ ગાય જો કેમ બાકી છે ને દાગીનો. તો આપણે પતી ગયા હતા કેસમાં ને આપણે ચાલુ કરી દીધી સારવાર. ये बड़ी अच्छी बात कही है. તો અહીંનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા હતા રૂમે જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા જામજોધપુર. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. તો આપણી ગાડી અહીંયા પાર્ક કરીને આપણે જાશું હવે રૂમે. A few moments later. આપણે લાગી હતી ભૂખ એટલે આપણે નીકળી ગયા જમવા જવા માટે. આજે આપણે જમવાનો છેલ્લો દિવસ છે એટલે આજે આપણા માટે આ ભાઈ છેલ્લું હવન કરે છે. बस लायक है क्या? તો આપણું જમવાનું બનીને તૈયાર થઈને આવી ગયું છે અને આપણે આજ ઊંધું ગલીને ખાવા જ બનવાનું છે. भाई ये तो शुरू होते ही खत्म हो गया यार. खत्म हो गया भैया मैटर. પછી આપણે મંગાવી લીધો પુલાવ. તો પેટનો ખાડો પૂરીને આપણે ભેગા રૂમે. मैं तो कुछ और ही समझ रहा था. એની માને હજી કંઈક ખાવું જોઈએ એવું લાગે. कौन है ये लोग? कहां से आते हैं ये? તો રૂમે જતા પહેલા આપણે લીધું પાઇનેપલ. આપણે પાઇનેપલ ખાઈને સૂઈ જઈએ. ગુડ નાઇટ બાય. તો આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય, મળીએ કાલ નવા વ્લોગમાં.